નમસ્કાર, જય માતાજી. હું ગોયલી આસિફસિંહ તમારું લક્ષ્યમ તરફથી હાર્દિક સ્વાગત કરું છું. ઉર્જા વિભાગમાં આવી છે ભરતી અસિસ્ટન્ટ મેનેજર. જે આઈટી કરેલું હોય એ બધા મિત્રો માટે થઈને ખુશખબરી આવી ગઈ કે 36 જગ્યાઓ ઉપર આમાં તમારે ફોર્મ ભરાવા જઈ રહ્યા છે. તો ફોર્મ કેવી રીતે ભરવું, કેવી રીતે તમારે ડિટેલ ફિલ કરવી, એના માટેનો આ વિડીયો છે. તો સ્ટેપ બાય સ્ટેપ ધ્યાનથી જોજો આ વિડીયોને, જેથી તમને ફોર્મ ભરવામાં ક્યાંય પણ મિસ્ટેક આવે નહીં અને તમારું ફોર્મ અટકે નહીં. તો જે તમારે આ ઉર્જા વિભાગમાં ભરતી આવી છે, તમારે 5 અલગ અલગ જે ઉર્જા અંતર્ગત આવતી કંપનીઓ છે એમાં ફોર્મ ભરવાનું થાય છે. પણ એક ફોર્મ ભરશો એટલે બધામાં લાગી જશે. તમારે પ્રેફરન્સ આપવા પડશે, ની કઈ રીતે આપવા એ બધી જ વાત કરવાની છે આ વિડીયોમાં. તો કઈ રીતે છે, તો સૌથી પહેલા આ UGVSL ની વેબસાઇટ છે, એ વેબસાઇટમાં તમારે જવું પડશે. ગૂગલમાં જઈને વેબસાઇટ ખોલી લેવાની. એમાં તમે જાશો ને એટલે તમારે કેરિયરનો ઓપ્શન આવશે. UGVSL કેરિયર કરશો તો પણ વેબસાઇટ આવી જશે, બરાબર. પછી અહીંયા કેરિયર છે, કેરિયરના ઓપ્શનમાં જાવશો એટલે અહીંયા જો કેરિયર ઓપ્શનમાં પહેલું જ આવી ગયું છે અસિસ્ટન્ટ મેનેજર IT જે છે ને, એમાં ક્લિક હિયર કરવાનું છે. ક્લિક હિયર કરશો એટલે તમારી પાસે આવી વિન્ડો આવશે અને હવે સાઇન ઇન ને એના ઓપ્શન આવશે. પણ પહેલા તો તમે નવા યુઝર હશો તો એના માટે કેવી રીતે કરવાનું, કઈ રીતે શું છે શું નહીં બધી વસ્તુ સમજાવું છું. ન્યૂ રજીસ્ટ્રેશન આવશે. ન્યૂ રજીસ્ટ્રેશન ઉપર અહીંયા તમારે ખાસ કરીને પહેલા ક્લિક કરવાનું. ન્યૂ રજીસ્ટ્રેશન કરશો એટલે તમારે પહેલા તમારું ઈમેલ આઈડી, જે ઈમેલ આઈડી છે તેનો પ્રિફરન્સ દેવો પડશે અને મોબાઈલ નંબર, બે વસ્તુનો ઉપયોગ કરવો પડશે. મોબાઈલ નંબર નાખશો અને ઈમેલ નાખશો એટલે તમારે બે વસ્તુ એમાં દેખાડશે. તમારે OTP આવશે એમાં, એટલે તમારે બે OTP આવશે. બે OTP નાખવાના થશે, એક ઈમેલમાં આવશે ને એક આમાં આવશે, બરાબર છે. પછી તમારું જોબ એપ્લિકેશન સક્સેસફુલ સિસ્ટમમાં આવશે. વેલકમ ટુ ઓનલાઈન જોબ એપ્લિકેશનમાં આ તમારે ભરવાનું થશે. પછી તમારે એમાં જશો એટલે ઓનલાઈન એપ્લિકેશન જો આવશે, એમાં એપ્લાય કરવાનું. એપ્લાય કરશો એટલે તમારે જો જોબ પ્રિફરન્સ આવશે, તમારે સિલેક્ટ કરવાનું છે અસિસ્ટન્ટ મેનેજર IT, જે ઈ તમે ભરવાના છો ફોર્મ. ઈ કરશો એટલે તમારે આ બધી ડિટેલ ફિલ કરવાની થશે. પહેલું તમારું આખું કામ આવશે, ધ્યાનથી તમારે આ જોવાનું. શું છે કે ટાઇટલ ઈ દેશો, મેલ ફિમેલ જે હોય એ પ્રમાણે તમારે ફોર્મ ભરવાનું હોય. પછી સરનેમ છે, કેન્ડિડેટ નેમ, ફાધર નેમ છે, એ પ્રેફરન્સ દેવાનો થશે. પછી મેરેજ સ્ટેટસ છે તમારું, કે સિંગલ છો, મેરિડ છો, કઈ રીતનું છે એ સ્ટેટસ દેવાનું છે. તમારા મોબાઈલ નંબર, ફાધર નેમ, હસબન્ડ નેમ જે આવતું હોય તે પ્રમાણે આ ઇમ્પોર્ટન્ટ છે એ દેવાનું છે, આખું દઈ દેવાનું. નેશન્સ તમારું જે આવતું હોય, નેશનાલિટી ઇન્ડિયા હશે મેજોરિટી, એને એ દેવાનું. રિજિયન મતલબ તમારી જાતિ કઈ છે તે, કાસ્ટ હિન્દુ ને એ બધી આવતી હોય. પછી એપ્લાય કાસ્ટ ને એ બધી વસ્તુ તમારે વ્યવસ્થિત ફિલ કરવાની થશે. તમારું મેલ ફિમેલ ની બધી વસ્તુ, બર્થ ડેટ તમારે ખાસ કરીને ધ્યાન રાખીને ફિલ કરવાની છે, બરાબર. આ બધી ડિટેલ આમાં આપી છે. એડ્રેસ બેડ્રેસ સેમ હોય તો જો એડ્રેસ નાખવાનું, અને સેમ હોય તો અહીંયા ક્લિક કરી દેશો એટલે સેમ અહીંયા તમને દેખાઈ જશે. પછી સ્ટેટ, સિટી, પિનકોડ એ બધી જ વસ્તુ તમારે નાખી અહીંયા કન્ટિન્યુ ક્લિક કરવાનું થશે, બરાબર છે. આ કન્ટિન્યુ પર ક્લિક કરશો ને, અને હા ખાસ કરીને જો પહેલા તમે ઉર્જા વિભાગના કોઈ નોકરી કરી હોય કે ન કરી હોય એ પ્રમાણેનો યસ નો દેવાનું છે, એ અહીંયા દેવાનું છે. વર્ક એક્સપિરિયન્સ છે આમાં દેવો પડશે. એ પછી તમારે એજ્યુકેશન ડિટેલ આમાં બધી દેવાની છે. કઈ રીતે એજ્યુકેશન ડિટેલ દેવાની, કે તમારે હાયર સેકન્ડરી મતલબ કે 12માનું પેલા વસ્તુ દેવી પડશે. શું છે, કયા જગ્યાએ તમે ભણ્યા છો એનું નામ દેવાનું છે. પછી યુનિવર્સિટી, નોર્મલી તમે ગુજરાતમાંથી ફોર્મ ભરો છો એટલે ગુજરાત હાયર સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડનું જ આવશે. તે અહીંયા સિલેક્ટ કરવાનું, કયા યરમાં પાસ કર્યું, કેટલા પર્સન્ટેજથી કર્યું. સેમ ટુ સેમ એવી તમારી બેચલર ડિગ્રીની પણ ઇન્ફોર્મેશન આપવાની છે, ક્યાંથી તમે ભણ્યા છો, પછી કયું બોર્ડ લાગતું, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી હોય, GTU હોય તો એ નાખવાનું, યર કરવાનું અને પર્સન્ટેજમાં નાખવાનું. એ કરશો. કોઈ વધારે ડિગ્રી હોય તો અહીંયા એડનો ઓપ્શન આપેલો છે. એડ કરીને તમે જાણ કે માસ્ટર કર્યું હોય તો માસ્ટરની ડિગ્રી અપલોડ કરી શકો છો, બરાબર. પછી આગળ વધવાનું, કન્ટિન્યુ કરી એટલે તમારે જે એક્સપિરિયન્સ છે આમાં 3 વર્ષનો એક્સપિરિયન્સ માંગ્યો છે, 3 યરનો, બરાબર. 3 વર્ષનો જે એક્સપિરિયન્સ આપ્યો છે ને એ ફિલ કરવો પડશે. એમાં તમારે પહેલા કઈ કંપનીમાં તમે જોબ કરો છો તે એનો એક્સપિરિયન્સ દેવાનો છે. એ એક્સપિરિયન્સનું નામ લખવાનું છે, મતલબ કે જે કંપનીમાં કામ કરતા હોય એનું. પછી ડેટ, જોઈનિંગ ડેટ આવશે, લિવિંગ ડેટ આવશે, અને પછી પોસ્ટ શું હતી તમારી તે લખવાનું, અને જોબ ડેઝિગ્નેશન, તમારું ડેઝિગ્નેશન શું હતું
તે લખી અને પછી બીજી કોઈ હોય, તમે એકમાં કર્યું હોય અને તમે બીજે ક્યાંક જોઈન્ટ થયા હોય તો તમારે એમાંય તે એડ ઓપ્શન કરીને તમે કરી શકશો. આમાં એકમાં હોય એવું જરૂરી નથી કે એકમાં જ તમે ડાયરેક્ટ 3 વર્ષ કર્યા હોય. તમે 1 વર્ષ અહીંયા કર્યું હોય પછી બીજા 2 વર્ષ બીજા કર્યા હોય તો એડ કરી અને તમારે એ વસ્તુ કરવાની રહેશે. બરાબર છે? એડ કરીને તમે લખી શકશો. પછી કન્ટિન્યુ ઉપર જવાનું. કન્ટિન્યુ જશો ને એટલે આ વસ્તુ દેખાશે. પહેલી તો વસ્તુ તમને દેખાશે કે એપ્લિકેશનની ફી 500 રૂપિયા છે. 500 રૂપિયા તમારે કહી દેવાનું, હા 500 દેવી જ પડશે, એમાં કઈ આવશે નહીં. બરાબર. હવે લેંગ્વેજની વાત કરીએ તો લેંગ્વેજ તમને આપશે, રીડિંગ ને સ્પીક ને રાઇટ ને બધું છે. ગુજરાતી, હિન્દી ને ઇંગ્લિશ ત્રણેય છે. તો તમે જે તમને ફાવતું હોય એ પ્રમાણે નોર્મલી બધામાં ટીક જ કરી નાખે છે. હવે એ કરી નાખવાનું. પછી હવે ધ્યાન દેજો, જે વસ્તુ કરવાની છે એ વસ્તુ કે આ ઉર્જા વિભાગે જે એની અંડર આવતી જે કંપનીઓ છે ને એના માટેની આ પોસ્ટ છે. તો એમાં તમને જે ગમતી હોય, આ 5 કંપની છે, UGVCL છે, MGVCL છે, PGVCL છે, એ 5 માંથી તમને જેમાં પેલા નોકરી કરવી હોય એને 1 નંબર, જેમ કે PGVCL છે એને 1 નંબર આપી દેવાનો, અને 2 આપો, 3 આપો, અને 4 આપો, અને 5 આપો. એવી રીતે તમારે આ નંબર આપવાના છે. નંબર આપશો પછી જ તમે સબમિટ એપ્લિકેશન કરશો એટલે આગળ વધશો. સબમિટ જેવી એપ્લિકેશન કરી એટલે તમને એપ્લિકેશન નંબર ને એ બધું શો થશે. આ વસ્તુ થઈ એટલે અહીંયા પૂરું થતું નથી હો. હવે તમારે પાછું આવી જવાનું, તમારે ઈમેલ આઈડી અને પાસવર્ડ થી લોગિન કરવાનું. આવું આવશે તમારે પાછું. એટલે ઈમેલ આઈડી પાસવર્ડ થી લોગિન કરવાનું અને આ કેપ્ચર કોડ તમારે અહીંયા ટાઈપ કરી નાખવાનું, લોગિન કરવાનું. લોગિન કરશો એટલે તમારી પાસે આવ્યું આવશે. હવે જો ઈ પહેલા તમારે એપ્લાયમાં જઈ, અહીંયા એપ્લાય ઓનલાઈન રહ્યો ને એની પહેલા જાશો ને એટલે તમારે અહીંયા ફોટો અપલોડ ને સાઇન અપલોડ નું દેખાડશે. બરાબર છે? જો આ રહ્યું ફોટો ને સાઇન અપલોડ વાળું. ઈ અપલોડ કરશો ને અહીંયા ક્લિક કરશો એટલે આવું દેખાશે. પછી એપ્લિકેશન નંબર જે તમને હમણાં અહીંયા બતાવ્યો, આ એપ્લિકેશન નંબર, એ એપ્લિકેશન નંબર ટાઈપ કરવાનો અહીંયા અને પછી બર્થ ડેટ તમારી નાખવાની. પછી ફોટો અને સાઇન 2 વસ્તુ અપલોડ કરવાની થશે અહીંયા. પણ હવે ધ્યાન રાખજો કે ફોટોની સાઈઝ શું હોવી જોઈએ, કઈ રીતે તમારે આ નાખવાના છે. ફોટોની સાઈઝ છે ઈ 100 KB 100 KB માં હોવો જોઈએ, 100 KB, અને એની પિક્સેલ સાઈઝ 100 ની થી 300 ની વચ્ચે રાખવાની. પિક્સેલ સાઈઝ છે 100 KB નો કરશો ને આમ તો નોર્મલી થઈ જ જશે, વાંધો નહીં આવે. અને જે સિગ્નેચર છે એ 50 KB નો રાખવાનો, જેથી તે 50 થી લઈ અને 200 પિક્સેલ સુધીની સાઈઝ હોવી જોઈએ. ખાસ ધ્યાન રાખજો કે ઈ વસ્તુ કરશો પછી જ તમારો ફોટો અપલોડ થશે. ઈ ફોટો કરશો એટલે ફોટો અપલોડ પછી છેલ્લે કરવાનો, ઈ થઈ જશે. અને અહીંયા હજી ઊભું ન રહેવાનું. ઘણા અહીંયાથી ફોટો ઓન સાઇન અપલોડ થઈ જાય એટલે એમ થાય કે પૂરું થઈ ગયું, પણ ના. હવે તમે ઈ વસ્તુ કરશો ને પછી પાછું ઓનલાઈન એપ્લિકેશનમાં જવાનું, અહીંયા કન્ફર્મ એપ્લિકેશન કરવાનું. કન્ફર્મ એપ્લિકેશન નહીં કરો ત્યાં સુધી તમારી કન્ફર્મ ગણાશે નહીં. ખાસ ધ્યાન રાખજો. પછી તમારે એપ્લિકેશન નંબર, બર્થ ડેટ નાખવાનું, કન્ફર્મ એપ્લિકેશન કરવાનું. કન્ફર્મ એપ્લિકેશન કરશો પછી જ તમારી કન્ફર્મ થશે. ઈ પછી તમારે ફી નું ઓપ્શન આવશે. જો ફી કન્ફર્મ કરશો, આ કન્ફર્મ નું નાખ્યું, હવે ફી નું આવશે. તો ઓનલાઈન ફી ભરવાની છે, તમારો જે ભરવી છે, જે જોબ માટે કરો છો આઈટી ની, એ આવશે. કન્ફર્મેશન નંબર, બર્થ ડેટ ઈ સબમિટ કરશો. સબમિટ કરશો એટલે તમારે આગળ ફી ની આખી વસ્તુ પ્રોસેસ પૂરી થશે. પછી તમારા આ ફોર્મ ફિલઅપ થશે. ભાઈ આ ભરતી જે છે ને એ બહુ સારી એવી છે. તમારો પગાર જે આવશે ને આમાં 1 લાખ રૂપિયા સુધીનો થઈ શકે છે. તો આને ચૂકતા નહીં. અને ખાસ કરીને જેને આ વસ્તુનું પ્રેફરન્સ લીધું છે, જેને ભણ્યા છે, એજ્યુકેશન ક્વોલિફિકેશન છે, બધી વસ્તુ છે, તો આમાં ફોર્મ ભરી દેજો. તૈયારી અચૂક કરજો, જેથી તમને કોઈ પણ જાતનો ભવિષ્યની ચિંતા નહીં રહે. ઈ ગેરંટી આપણી. બરાબર છે? તો આ વસ્તુનો 100% ફોર્મ ભરી લ્યો. વાંધો આવે, અટકા આવે તો આપણે આ લક્ષ્યમનું ટીમ તમારી સાથે જ છે. એમાં કોઈ પણ જાતનો પ્રશ્ન હોય તો આપણા હેલ્પલાઇન નંબર છે, એમાં કોલ પણ કરી શકશો, પૂછી શકશો જે પણ હોય તે. અને હા, આવી જ અપડેટો માટે થઈને આપણો આ લક્ષ્યમ એકેડમીનું ટેલિગ્રામ ચેનલ છે, જેમાં તમારે સબસ્ક્રાઇબ કરી લેવાનું, જોઈન કરી લેવાનું છે. લક્ષ્યમ એકેડમી ઓફિશિયલ એનું નામ છે, જેને તમારે જોઈન કરી લેવાની રહેશે. તો આ હતી આપણી ઉર્જા વિભાગ અંતર્ગત જે ભરતી આવી છે એમાં ફોર્મ ફિલિંગ સેશન. તો આમાં તમારે કોઈ પણ જાતની ભૂલ ન થાય એટલા માટે થઈને આ વિડીયો બનાવેલો છે. ધ્યાનથી જોઈને જ પછી આ ભરજો. બરાબર છે?
તો મળીએ આવા નેક્સ્ટ સેશન સાથે. ત્યાં સુધી મને એટલે કે યશદીપસિંહ ગોયલને રજા આપો. જય હિન્દ, જય ભારત.